શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. આપણે જઈએ હાલ એસજી મોટરલેન્ડ એટલે કે મારી ઓફિસે, અને આજે પબ્લિકની ફરમાઈશ ઉપર હું લઈને આવ્યો છું ભાઈ સારી ગાડી. આજે આપણે જોઈશું ડીઝલની અંદર ગ્રાન્ડ i10 ગાડી. ખરેખર બહુ સારી ગાડી છે. ગાડી જોવા જઈએ એ પહેલાં મારી જોડે તમારા માટે બે લાઈન છે દરરોજની જેમ કે ઇશ્ક ચાય પર इस कदर हावी है, इश्क चाय पर इस कदर हावी है मेरे भाई, दिमाग ताला और चाय उसकी चाबी है. મળીએ ત્યારે ભાઈ ગાડી જોડે જઈને આપણે જોઈ લઈએ ગાડી અને પછી આગળની ચર્ચા આરંભ કરશું. ખરેખર ગાડી સારી છે. પહોંચી જઈએ સીધા ગાડી જોડે મારા ભાઈઓ. પહોંચી ગયા છે ભાઈ ગાડી જોડે. ગાડી તમને દેખાઈ રહી છે બહુ જ સરસ કન્ડિશનની અંદર. શરૂઆત નંબરથી કરશું. 7 ને 3 10 ને 4 14નું ટોટલ. મસ્ત ટોટલ છે ભાઈ, લાજવાબ. ગાડી બી હવે એવી જ છે ભાઈ, લાજવાબ. ચાર બાજુ પ્રદક્ષિણા કરી લઈએ. ડીઝલ વેરિયન્ટની અંદર 2016ની ગાડી આપણે જોવા જઈ રહ્યા છીએ. CRDI છે ભાઈ, મેગ્ના i10 ગ્રાન્ડ. ખરેખર જોરદાર ગાડી છે. 4 ટાયર પડીકા પેક, નવા પેટી પેક છે ભાઈ. હાય હાય હાય, 4 ટાયરો નવા હો ભાઈ, ચિંતા કરવાની નહીં. ગાડીની કન્ડિશન બહારથી જોઈ લો. આગળ ચર્ચા આપણે કરવાની જ છે ભાઈ. બહારથી ગાડી આપણે જોઈ લીધી છે મિત્રો. હવે આપણે જઈશું ગાડીની અંદર, મતલબ કે પહેલાં દર્શન કરીશું ચાવીના. સાદી સિમ્પલ સોબર ચાવી મળશે. ગાડીનો દરવાજો ખોલી દઈએ અને ભાઈ કિલોમીટર આના ઓરિજિનલ છે. રિમોની કન્ડિશનો તો મસ્ત છે ભાઈ. પાવર વિન્ડોની 4 સ્વિચો મળી જાય તમને. મિરર માટે એડજસ્ટેબલ થોડું ઘણું અહીંથી કરી શકાય. અંદર જઈને પહેલાં ડેશબોર્ડના દર્શન કરી લઈએ. ડેશબોર્ડ ઓરિજિનલ કન્ડિશનની અંદર છે ભાઈ. ગાડી ખરેખર સારી કન્ડિશનની અંદર મને દેખાઈ રહી છે. સીટો બીટો બધાની કન્ડિશન એકદમ ઓકે. પડીકા પેક સીટો બીટો સાથે ગાડી એકદમ જેન્યુઅન કન્ડિશનની અંદર રેડી છે. થોડા આપણે પહોંચી જઈએ પાછળ અને દર્શન કરીશું એકવાર ડેશબોર્ડના ફરીથી. ડેશબોર્ડની અંદર તમને ટેપ મળી જશે મિત્રો. એક એસીની સુવિધા તમને અહીંથી મળી જશે. મેન્યુઅલ મોડની અંદર ગાડી છે. મેન્યુઅલ ગાડી છે. હવે આપણે દર્શન કરીશું મીટર એન્ડ કાર કરીશું સ્ટાર્ટ. ભાઈ ગાડી એકદમ જોરદાર કન્ડિશનની અંદર ચાલુ છે. કિલોમીટર આના છે 59,959. 59,000 કિલોમીટર ફરેલી ગાડી છે. ખરેખર બહુ સારી કન્ડિશનમાં. એન્જિન એકદમ સાયલેન્ટ છે. ગાડી આખી ઓરિજિનલ છે. મેં પોતે ટ્રાયલ મારીને ગાડી ચેક કરી છે મિત્રો. ખરેખર ગાડીની કન્ડિશન સારી, એન્જિનની કન્ડિશન સારી છે. ગણતરી બેસતી હોય તો ગાડી લઈ લેજો ભાઈ, જતી કરતા નહીં. પાછળથી જોઈ લઈએ એકવાર ગાડી. પાછળ તમને સીટોનો સ્પેસ, આહા લાજવાબ સ્પેસ મળશે ભાઈ બેસવા માટે. ફૂલ્લી સેટિસ્ફાઈંગ સોફાવાળી સીટો અહીંયા મળી જાય છે તમને. ગાડીનું ઇન્ટિરિયર કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સારું છે. કોઈ બી જગ્યાએ લીટા લૂટી બ્લેક થયેલું કે એવું કંઈ છે નહીં. મતલબ કિલોમીટર ગાડીના સારા અને કસ્ટમરના બહુ જેન્યુન છે ભાઈ. ગાડીના 4 ટાયર નવા છે એટલે તમારે બીજી કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ચિંતા કરવાની જરૂર નહીં. ડેકી ખોલીને દર્શન કરી લઈએ ભાઈ. ડેકીની સાઈડથી ગાડી આખી ઓરિજિનલ છે. ડેકી માટે સ્પેસ તમને આટલો વાપરવા મળી જશે. પાછળ તમારે 4-5 જણના થેલા આરામથી મૂકીને ભાઈ ફરવા નીકળી જ જવાનું. ગાડી હોય ફરવા ના જઈએ તો ગાડીનો મતલબ શું મિત્રો. એકવાર દર્શન કરી લઈએ આપણે આગળથી બોનેટના, પછી બાકીની ચર્ચા આરંભ કરીશું. શું કહેવું પ્રકાશભાઈ? આપણા મિત્ર પ્રકાશભાઈ આવી ગયા છે ભાઈ. આપણે વિડીયો બનાવીએ છીએ. હા, ગાડીનું એન્જિન એકદમ ઓરિજિનલ છે ભાઈ. કોઈ બી જગ્યાએ ખુલેલું છે નહીં. ગાડીની અંદર કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ નહીં આપણને અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. ગાડીની બેટરી સારી કન્ડિશનની અંદર છે. એન્જિન પાવર પિકઅપ એકદમ જોરદાર છે. ગાડીની ગણતરી બેસતી હોય તો લઈ લેજો. બાકીની ચર્ચા કરવા આવી જાઓ ભાઈ તમારી સામે મિત્રો. 2016ના વેરિયન્ટની અંદર સેકન્ડ ઓનર ગાડી અને લાજવાબ કન્ડિશન. 4 ટાયર નવા ડીઝલની અંદર ગાડી છે ભાઈ. ઇન્સ્યોરન્સ બધું ચાલુ ને 59,900 કિલોમીટર ફરેલી બહુ જ સરસ કન્ડિશનની અંદર ગાડી આપણે ગ્રાન્ડ i10 આવી રહ્યા ભાઈ. પાછળથી જોઈ તમારી ફરમાઈશ ઉપર ભાઈ આપણે લઈને આવ્યા હતા. સારી ગાડી આજકાલ બજારમાં મળતી નહીં, પણ માંડ ગોતીએ તો મળી જાય ભાઈ. તમારા માટે આપણે મહેનત જ કરવાની છે ભાઈ જીવનમાં. હવે ગાડીના ભાવતાલની ચર્ચા કરી લઈએ મિત્રો. તો ગાડીનો ભાવતાલ છે ને ભાઈ 3,75,000 રૂપિયા મૂકેલો છે. થોડું ઘણું પ્લસ માઇનસ તમને આ વખતે હું કરી આપીશ. તમારી ગણતરી બેસતી હોય તો આવી જાજો. નંબર આપેલો છે, ફોન કરી દેજો. મળીએ ત્યારે મિત્રો કંઈક નવું લેતો આવું પાછો તમારા માટે.